અને પ્રસાદ લેવામાં તો કોઈ પણ જાતનું પાપ નથી. કોઈ પણ જાતનું વ્રત રહ્યા હોય તો પણ, 11 રહ્યા હોય, પૂનમ રહ્યા હોય, જન્માષ્ટમી રહ્યા હોય, રામનવમી રહ્યા હોય, પ્રસાદ હાથમાં આવે એટલે લઈ જ લેવો. એવું વિચારવું જ નહીં કે મારું વ્રત તૂટી જાય. પ્રસાદ કોઈ પણ રૂપમાં હોય, અન્નના રૂપમાં હોય, જલના રૂપમાં હોય, મીઠાઈના રૂપમાં હોય, કોઈ પણ રૂપમાં હોય, વિલંબ કર્યા વગર એનો સ્વીકાર કરી લેવો. એનાથી વ્રતનો ભંગ નહીં થાય. પણ જેવો તમે પ્રસાદ વ્રત રહ્યા હોય ને તમને પ્રસાદ મળી જાય અને એ સમયે તમે પ્રસાદ ગ્રહણ કરી લ્યો એટલે તમારું વ્રત સફળ થઈ ગયું. છતાંય મનમાં સંકોચ થતો હોય, કેમ કે વેમના કોઈ ઓહળિયા નથી. આટલા પ્રમાણ શાસ્ત્ર આપે છતાંય આપણે જો શાસ્ત્રની વાત ન માનવી હોય તો પછી વેમની કોઈ દવા નથી. તો એનો પણ રસ્તો બતાવ્યો કે વ્રત રહી છું કે રહ્યો છું, 11 છે, પૂનમ છે, લાડવાનો પ્રસાદ સામે આવ્યો, લઉં કે ન લઉં, લઉં કે ન લઉં, તો એમ કીધું એ પ્રસાદને હાથમાં લઈ અને સૂંઘી લેવાનો, 2 આંખે અડાડીને માથે ચડાવી લેવો. એટલે એના પાસેથી તમે સુગંધ લઈ લીધી, તમારું વ્રત પણ ન તૂટ્યું અને પ્રસાદનું પણ અપમાન ન થયું. જ્યારે એ પ્રસાદને તમે સૂંઘી લ્યો એટલે તમે એ પ્રસાદ લઈ લીધો જ ગણાય. પણ અપમાન કે ત્યાગ તો કરવો જ નહીં કે ના મારે 11 છે આજે હું નહીં લઉં પ્રસાદ, આમ તો બોલવું જ નહીં. એ વ્રતનું તમને ફળ મળતું નથી. પ્રસાદનો અનાદર ન કરવો.